સ્વામિનારાયણ વિદ્યા મંદિર નવસારી એ શિક્ષણ, સંસ્કાર અને મૂલ્યોનું અનોખું સંગમ છે. અહીં ભણતર માત્ર પુસ્તક પૂરતું મર્યાદિત નથી, પણ બાળકોના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન અપાય છે. શાળામાં પ્રવેશતા જ મંદિરનું પવિત્ર વાતાવરણ બાળકના મનમાં શાંતિ, શિસ્તતા અને સંસ્કારના બીજ વાવે છે. યોગા, સ્વચ્છતા અને અભ્યાસ દર્શાવતા સ્ટેચ્યુ બાળકોને પ્રેરણા આપે છે કે શાળામાં માત્ર ભણવાનું નથી, પણ જીવન જીવવાની કળા શીખવાનું સ્થાન છે. અહીંના શિક્ષકો માત્ર ભણાવતા નથી, પરંતુ ધીરજ, મમતા, મૂલ્યો સાથે બાળકોને આત્મવિશ્વાસ કેમ વધે એ પણ શીખવાડે છે. પેકેટ ફૂડ પર પ્રતિબંધ અને મોબાઈલની લત અંગે નાટકો દ્વારા મળતી સમજણ બાળકને સાચી દિશા આપે છે. તહેવારોની ઉજવણી અહીં માત્ર આનંદ નથી, પણ જ્ઞાન અને અનુભૂતિ પર આધારિત છે. સ્કેટિંગ, યોગા, કરાટે, ડાન્સ આ બધું બાળકોને આનંદ સાથે શારીરિક અને માનસિક વિકાસ કેમ વધે એ શીખવવામાં આવે છે. આવી સંસ્કારી, મૂલ્યમય અને પવિત્ર વાતાવરણ ધરાવતી શાળામાં મારું બાળક ભણે છે ત્યારે મારા માટે ગર્વની બાબત છે. તો આપણા બાળક પણ આપણા પ્લાન્ટ જ છે, તો એ પ્લાન્ટને પણ ગ્રો કરવા માટે એવું એટમોસ્ફિયર જરૂરી છે કે એના ફ્યુચર માટે, એના ભવિષ્ય માટે સારું હોય. તો એ એટમોસ્ફિયર મને આ BAPS વિદ્યા મંદિરમાં મળ્યું છે કે જેનું એટમોસ્ફિયર ખરેખર બહુ સારું છે, પોઝિટિવ છે. અને અહીંના ટીચર્સનો સ્ટાફ પણ બહુ સારો છે. ટીચર્સ આર વેરી લવેબલ અને એ લોકો પર્સનલ અટેન્શન આપે છે. સો અહીંયા જ્યારે મેં એ સ્કૂલમાં મૂકી હતી તે પહેલાં એ એટલી ઓપન અપ નહીં હતી, પણ અત્યારે ઘણું સારું છે. એનું પરફોર્મન્સ સારું છે કે એ બધા ટીચર સાથે વાતો કરે છે, ફ્રેન્ડ સાથે બોલે છે. સ્ટોરિકલ ક્લાસમાં પણ એટલું જ સારો ગ્રોથ છે એનો. સો આઈ એમ વેરી સેટિસ્ફાઈડ વિથ BAPS વિદ્યા મંદિર. એઝ અ પેરેન્ટ્સ આપણે ઓલવેઝ એવું વિચારીએ છીએ કે આપણું બાળક એક સારી સ્કૂલમાં ભણે, જેમાં એને સારું શિક્ષણ અને સારું વાતાવરણ મળી રહે. અને હું જ્યારે BAPS સ્વામિનારાયણ મંદિરમાં આવી અને મને ખરેખર એવું સેટિસ્ફેક્શન મળ્યું કે મેં મારી ડોટરનું ખૂબ સારી સ્કૂલમાં એડમિશન લીધું છે, જ્યાં ટીચરોનો સ્ટાફ અને અહીંનું એટમોસ્ફિયર એટલું સારું છે કે જ્યાં મારી ડોટર ઘણી ડેવલપ થઈ, એને ખૂબ સારું લાગે છે. જ્યાં એ અગાઉ સ્કૂલમાં ભણતી હતી એના કરતાં અહીંયા એ સારું કમ્ફર્ટેબલ મહેસૂસ કરે છે. તો મને ઘણું સેટિસ્ફેક્શન મળ્યું છે કે મેં BAPS વિદ્યા મંદિરમાં મારી ડોટરનું એડમિશન લીધું છે.